મૃદુ અને મક્કમ કહેવાતી ભાજપ સરકારની સામે તમે ગમે એટલી વાર હાથ જોડી દો, પરંતુ જે કાર્ય તેમને નથી કરવું તે નહીં જ કરે. આવી તો અનેક માંગણી કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. તેની સાથે જ વિપક્ષ પણ કરી રહ્યું છે કે ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે હવે કફોડી બનતી જાય છે. પરંતુ ભાજપના જેટલા પણ નેતાઓ છે ને એમાં પણ ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે, તેમને આની કોઈ જ અસર ન થતી હોય તેવા તો અનેક કિસ્સા સામે આવ્યા છે. ફરી એક વખત પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત છે તે મેદાને આવ્યા છે અને તેમને પણ ખેડૂતો માટે થઈને આ વખતે બે હાથ જોડીને માંગણી કરી છે. સાથે આજે આ વિડીયોમાં જોઈશું માંગણી કરતા તેમને શું કહ્યું છે અને તેમને પત્ર લખીને રાઘવજી પટેલને કઈ માંગ કરી છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સૌથી પહેલા તો વાત કરવામાં આવે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત વિશે, તો અનેક વખત ખેડૂતોના મુદ્દા હોય અથવા તો પછી જે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે એ દરેક વસ્તુને લઈને તે અનેક વખત મેદાને આવતા હોય છે. ત્યારે ફરી એક વખત ખેડૂતના મુદ્દાને લઈને તે મેદાને આવ્યા છે અને તેમને રાઘવજી મંત્રી છે, જે કૃષિ મંત્રી છે, તેમને પત્ર લખ્યો છે અને પત્ર લખતા તેમને જાણ કરી છે કે અમરેલી જિલ્લામાં આ જે ખાતર છે તેને અત્યારે હાલ આપવામાં આવે, કારણ કે જ્યાં સુધી ખાતર આપવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો છે તે કૃષિ નહીં કરી શકે, ખેતી નહીં કરી શકે ને તેમના હાલત છે તે વધારે ને વધારે કફોડી બનતી જશે. એના માટે જ થઈને તેમને લખ્યું છે કે અત્યારે હાલ ખેડૂતો દ્વારા શિયાળુ પાક છે તેનું વાવેતર કરવાનું છે અને તેને લઈને જ ખાતર મળી નથી રહ્યું તેવી પણ તેમને અહીં ચોખવટ કરી છે. તેની સાથે જ તેમને કહ્યું છે કે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે અને ખેડૂતો અત્યારે હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિની કૃષિ સહાય પેકેજ પણ હજી સુધી મળી નથી તેવું પણ તેમના દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે અને તેમને કહ્યું છે કે ખેડૂતોની હાલત દિન પ્રતિદિન હવે કફોડી બનતી જાય છે. ત્યારે અમારા અમરેલી જિલ્લાના પ્રત્યે રહેમ દ્રષ્ટિ રાખીને આ ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે આપશ્રીને બંને હાથ જોડીને નમ્ર વિનંતી છે. આ જે લેટર છે તેમાં સમગ્ર વસ્તુ લખવામાં આવી છે અને પ્રતાપ દુધાતે કહ્યું છે કે બંને હાથ જોડીને આપશ્રીને હું વિનંતી કરું છું કે જે અત્યારે હાલ ખેડૂતોની આ હાલત ખરાબ બની રહી છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને રાઘવજી જે પટેલ છે તેના ઉપર અત્યારે હાલ આ પત્ર લખવામાં આવ્યો છે. તેમને રાઘવજી પટેલને આ પત્ર લખ્યો છે પ્રતાપ દુધાત દ્વારા, જે પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે અને જે ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે તેને લઈને આ પત્ર લખ્યો છે. હવે સૌથી પહેલા સાંભળી લઈએ કે પ્રતાપ દુધાત છે જે પૂર્વ ધારાસભ્ય છે તેને ખેડૂતોના આજે સહાય નથી મળી રહી તેની સાથે જ ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા શું કહ્યું તે. ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી આપને એક વિનંતી કરવા માંગુ છું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કે અમરેલીની અંદર અતિવૃષ્ટિ, ખૂબ જ નુકસાન, જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું, જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો, ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું પણ ખાતર મળતું જ નથી. ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, બધી જ પ્રકારના સ્લોગન વાળું આ ગુજરાત, માં પીરસનારી મોસાળે જમણવાર, જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત, અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય. ત્યારે સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે. અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે. ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની. ધન્યવાદ. પ્રતાપ દુધાત દ્વારા અનેક વખત સરકારને આડે હાથે લેવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત ખેડૂતોના વિષય ઉપર તેમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે અને રાઘવજી પટેલને કહ્યું છે કે તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અત્યારે હાલ ગુજરાતમાં જે ખેડૂતોની હાલત વધારે ને વધારે કફોડી બનતી જઈ રહી છે, લોકોને ખાતર નથી મળી રહેલા, તે દરેક વસ્તુ ઉપર ધ્યાન આપવામાં આવે. તેની સાથે જ અમરેલી જિલ્લામાં રહેમ દ્રષ્ટિ હેઠળ તમે આ દરેક કામ કરો તેવી પણ તેમને આશા દર્શાવી છે. તેની સાથે જ તેમને
ખેડૂતોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરી છે કે હવે અમે લોકો માંગીએ છીએ કે ખેડૂતોને ખાતર મળી જાય, તેની સાથે જ જે ખેડૂતો જે જગતનો તાત કહેવાય છે તે અત્યારે હાલ મુશ્કેલીમાં મુકાયો છે. જો કે છેલ્લા ઘણા સમયની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આવી જ વસ્તુ ચાલી રહી છે. જ્યારથી વરસાદ આવ્યો હતો, વરસાદમાં પણ સહાય પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી ખેડૂતોને કોઈ સહાય મળી નથી. આની પહેલા પણ અમરેલી જિલ્લા માટે જેની ઠુમ્મર હોય, કોંગ્રેસના નેતા કે પછી પ્રતાપ દુધાત હોય, બંને લોકો મેદાને આવ્યા હતા અને તેમને પણ સરકારને વિનંતી કરી હતી કે અમરેલી જિલ્લાને કેમ બાકાત રાખવામાં આવ્યું છે. તેની સાથે જ તેમણે કહ્યું હતું કે અત્યારે હાલ દરેક ખેડૂતોને સહાય આપવામાં આવે. ત્યારે ફરી એક વખત અત્યારે હાલ શિયાળુ પાકનો સમય છે. દરેક ખેડૂત હોય છે તે ખેતી કરી રહ્યા હોય છે અને આ બધાની વચ્ચે ખાતર પણ પૂરું પાડવામાં નથી આવતું. તેને લઈને અત્યારે હાલ રાઘવજી પટેલ ઉપર લોકો જાણે લાલઘૂમ થયા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે અને એક બાદ એક વિપક્ષ નેતાઓ છે તે ખેડૂતો માટે થઈને મેદાને આવતું હોય છે અને દરેક લોકો જાણે ખેડૂતોની હાલત સમજી શકે છે, પરંતુ નથી સમજી શકતા. તો એ છે આ ભાજપના નિષ્ઠુર નેતાઓ. અનેક વખત રાઘવજી પટેલને સૂચના કરવામાં આવી છે, અનેક વખત તેમને કહેવામાં આવ્યું છે, તેમ છતાં પણ રાઘવજી પટેલ જાણે આંખ આડા કાન કરતા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.